બે જણા જોમીન આવ્યા બે જણા માટે ઈવાનું શું કર્યું તમે? એ જમીન વાળાનો આધાર થવાનું કહ્યું પણ પાછા આધાર જ નહીં. કેટલા દિવસ થયા? 5 દિવસ થયા. પણ હવે હું શું કરું? આધાર નહીં થયા તો. તપાસ કરી પડે ને તમારે પણ. આ તો મને કાંઈ ખબર પડી બહારથી હતા જાય હું પોલીસ સ્ટેશન જવા દે મને જમનું થી બધું. તાર અંદર જોયું તો પેલા તો આયા જ નહીં અંદર હજુ. એવું છે એમ ને. પોતાને પકડી લાવીએ તો ચિંતા નહીં કરો. હા તે જવું હતું અબ્બી હાલ જીવન પકડવા પડ્યા. પોતદારા થઈ ગયા ઉપર મારા ઉપર જવાબ નહીં આવવાનો હોય. એવું ધંધા 2 નંબર એક કર્યા અહીં ને તોય મને અડ્ડા જવા દે હેડો. પેલા અડધા જત્રાવાદી બાઈક કોનું લઈને આવ્યો તમે? ભાઈ તો બીજાનું આવી ગયું. બીજાનું આવી ગયા તો બંધ થઈ જાય આ બધું. આ લોકો આ સોની હા તે જો અડ્ડા બડ્ડા તો જીએ અત્યારે હિત્રોમ તો ચોઈ નહીં હંતા એના લોકો. સારું પેલા જોઈ લઈએ આટલામાં તો હોય તો કદાચ ખેતરમાં જોવું પડે પેલા. આ પા બધો ઈવાનો ક્ષેત્રો આવ્યો. આપણે તો કોમ બોમ કરતા હતા આપણે જવું ના પડે અંદર. આ તપાસ કરતા હોય એટલે ખબર પડે અંદર. હું જોતા આવું તો દેખાય તો કહું કોઈ તમને. લોકો બુટલે કરો પણ મારા નહીં બચતા હો. ગમે તે હોય તો આવા લોકો સટકી તો જો જ પૈસા વધારે ને એટલા બધું આમ કરી આ ખોટા છોડી દીધા હું ઓના પર. તમે તપાસ કરતા હો તો આ બધું ખબર પડે. હા હવે કેટલા જ્યાં છે અને સાહેબે કેવો મળે છે ને મારી હાંડોમાં ક્ષેત્રમાં બેત્રમ ચેક કરાવડાવે. ત્યાં ક્ષેત્રે મારે ફરવાનું સાહેબને ખબર નહીં પડતી. તો બુટલે ગમે પકડવા તો ગમે તે કોઈક પ્લાન કરવો પડે. આ ક્ષેત્રમાં જોવા મોકલી દે તો ક્ષેત્રમાં ક્યાં ખોરું ગમે તો ચોકને ચોક બજારમાં મળી જાય. આ લોકો તો ગમે તે ગામમાં હોય. સારું આ બધું ચો દેખાતા નહીં. ફરતા જોવું તો પડશે. આ ક્ષેત્ર તો એમનો જ આવી ગયેલો અહીં પણ ચે બચ જાય છે. ખોરવા તો પડશે તો અમને. નકર સાહેબે મારા હાનો મેં લેવો નહીં. સાહેબને ખબર નહીં પડતી કે હમણાં શું કરી. સારું આટલામાં તો ચો દેખાતા નહીં. હવે આગળ ચેક કરતા હું. ફરીને આવ્યો પણ હાના ચો દેખાતા નહીં. કઈ જગ્યાએ ગયા છીએ પતારમાં એ ખોરી તો કાઢવો પડશે. હવે મારે તો સાહેબને કહેવું પડશે કે હાના ચો જઈ ગયા અહીં. 5 દિવસે તો એ હાજર થયા નહીં. અમને ખબર નહીં પડતી. મળ્યા કે તમારે એટલા તો હિત નહીં. બધા જોઈને આવ્યો તો દેખાતા જ નહીં. કઈ જગ્યાએ ગયા એ જ ખબર નહીં. હેતરમ તો હી નહીં. આટલામાં ના હતું ને એમાં જીઓના અડ્ડા કદાચ પાછા અડ્ડા ચાલુ કર્યા હોય તો આ લોકોએ એવું જ લાગે. કેમ કે હેતરમ ચોય નહીં. તો ભાઈ અડ્ડા જઈએ. અડ્ડા ના હોય તો એમના ઘેર જઈએ પણ ગમે તો ફોરી કાઢવા પડશે. પકડવા ભાઈ ને અગરથી મારા સાહેબ નો ફોન આવ્યો તો મારે કે બધું બુટલે કરો બધા છે ને તમારા હાથમાં નહીં આવ્યા ચૂકી એટલે મૂકી દીધું 2 દાડા માટે જમીન આના જમીન ઉપર સોરાય જ ભૂલ કરી. હવે આપણે સરપંચને તમને કીધું બધું સંભાળ લેજો યાર. તમે જમને કરી બધું સરપંચ આવ્યા તો ભાઈ તપાસ ના કરે 2 દિવસ થઈ ગયા એટલે તપાસ કરી દેવી પડે. તપાસ કરી લો. આજ ગમે તો ફોરી કાઢવાના. પણ નકર કાલ તો ઓર્ડર આવશે તો આપણા અહીંથી ઉપર બધું હરી જશે ઉપર. જવા દે હડો આપડા અડ્ડા જવું પડે. આ લોકો બુટલે ગયો તો કાઠું કામ હો. આ લોકો કાઢું કામ જવું પડશે. અડ્ડા જઈએ પછી કામ કરશું. દેખાતા નતા મને તમારા ઘરે ભાવતું નહીં. તમે ચો નાહી જો યાર. અરે આ વેપારી શું થયું ખબર હે? હા એક ભાઈબંધ નો ફોન આવ્યો હતો. હા અમારા વેપારી લાઈન ના હતા. હા કે મને કી તમે તો કી આખો દારો વેપાર કરો છો, આટલા બધા કમાઈ જાય છો કે હેડો ચોક ફરવા બરવા જઈએ કે. તો હું કીધું કશો વાંધો નહીં. હું કીધું આપણે ગાડી તો મારી કીધું સર્વિસમાં તમારી લઈ લેજો. તાકી હાર કી મારી લઈ લો. તે હું તો તો ફરવા સોમનાથ ને દીવ ને બધું. એ ના હોય યાર. તાની યાર શું વાત કરો? શું વાત અરે પણ તમે મને ના કે હું ના આવતી યાર. અને દીવમાં જ્યાં ને મેં તો પેલો વોટર પાર્ક રાખ્યો પાહો. હું વાત તાન વોટર પાર્કમાં ડૂબકી મારી છપાછપ જોર મજા આવી. શું વાત કરો? મને પછી યાદ આવ્યું કે સારું મારા સજુબા મિત્રને લઈ ગયો હોય તો સારું હતું. અરે પણ તમે મને ના કે હું ના આવતી યાર. અરે આ મારા મગજમાં જ નીકળી ગયું ને કે હું તમને લીધા વગર તો ના જવાતી યાર. મારું સપનું હતું વોટરપ્રૂફ ના આવે. વોટરપ્રૂફ હું જોઈ નહીં યાર. લીલું સંપોની પડીએ ને ઠંડુ એમ લાગે. બધું સારું ઠંડુ એમ થઈ જાય. ફફડી જાય બધું. ઓમ થઈ જાય ખરું. ઓમ થઈ જાય. શું વાત કરો? હું વાત અને જોર મજા આવી. અને પછી ગયા દીવ. હા દીવમાં પછી બેઠ્યા અમે તો બારમો હાવ પેલા કી તમે કેવું લેશો? મૂકું આપણે તો બિયર લેશું. કીધું બિયર મંગાવ્યો ઠંડો એમ પીવાની શું મજા આવી. જોર મજા આવી. એટલે એક બે કેવો આવ્યો?
એ પેલો કાચનો આવી તો મસ્ત ઠંડો એમ કાચનો હા હું વાત તમે એક પીવો ને તમે તો હા એવો બિયર લે પણ એક લેવા ને મારા માટે તમે યાર તો યાર ચેકિંગ બહુ થાય ને હા. એટલે જપાન કે 2 ને 4 લેતા હોત તમારા માટે ભલા મોં તમે યાર મને કહેતા નહીં યાર તો કહેવાય ને હું ના આવત યાર અરે કશો વાંધો નહીં આપણે ફરીથી જઈએ આપણે જોડે જો પૈસાની કમી છે તમે એમ કયો ખાલી લે પણ તમારા જોડે કમી પણ મારા જોડે કમી નું કરવાનું અરે યાર તમારો કામ તો યાર પેલા મને હું ઉઠાય યાર આપણો અમાય પેલા મને 50 તો મળ્યા જ ને તમને હા બચા મળે પણ હું તો સાચી મૂકતે કોમમાં આવી એટલે યાર પેલા પકડાયેલા 50 તો મળ્યા નહીં તો સેન્ટ્રલ ભેગા તો કરી દીધી હશે કોઈ તો એવન તો પોલીસે હું વાત સાંભળી હતી હા સેન્ટરમાં લઈ ગયા ને ચાર ના ગાડી દે અહીં અંધો હું વાત કરો હા એમના શેઠ ના પેલા હું કે પેલા ઓમ પેલા ડ્રાઈવર હા બરાબર ધોવા કાઢી નાખે ના હોય હવે ગામમાં લોકો વાત તો કરી એટલે મને ખબર પડી હારું થી તો એ કીધું મને તો હા? ખબર જ નથી હું તો જતો હતી એટલે તમે ના આવીએ ફરવા હું તમને સાચું વધુ વધી તમારો કોઈ સંપર્ક થતો નતો યાર એટલે ઈ પેલું જીઓનું ટાવરિયું નતું આવતું તેમાં યાર એ ટાવર્યું નહીં કન નહીં ટાવરિયું ગાલ્યું તો ખબર જ રૂપિયો નહીં અરે હું તો ફોન કન કર્યા મુકા પેલા લોકોને લઈ ગયા hier બધો એક સેન્ટરમાં ને હા ગામમાં લોકો વાતો કરે એટલે યાર તો શું વાત કહો તમે યાર ના હોય બરાબર ના મારે ગોમ વચ્ચે લઈ જઈ પા એ લોકોને તો હું વાત કરો અને પેલા તો પેલો ખેખલી પર દારૂ કાઢતો ઓવા હતો પેલો- એને બહુ મારે તો ફોલ્ટરિયું પેલું હા ફોલ્ટ આવ્યું ના હોય તાન આમ તો જોર થયું એમ ને અરે બધું જબરજસ્ત યાર તમે વાત જ ના થાય લોકોની યાર સરસ મને તો મજા આવી ત્યાં મૂકો હોન તો બરાબર કરી છે કરી આવા લોકોને તો બરાબર મારવા પડી ગયો તે તમને પ્રોમિસ કરીને નથી જીમું હવે યાર કે આ લોકોને રોડ ઉપર લાવીશ સાચો વેપાર તમારે તો કેવું તો ધન્ય કેવા તમારું યાર પછી જઈતી વેપારી કેવાય જીવી તેવી માણસ ના કેવાય ના ના સાચી વાત એનું હો. આઈજ બને જો આપણા આમ ઉપર ને એને પંગાના ટાંટિયા પાણિયા ભાગી નાખ્યા અરે હા યાર તમારે ત્યાં ફુવાથી નેચેથી ઉપર તક હું જોઈ ખડ્યો નકા શેઠ્યા તો અમારે યાર કોઈ બદલે ના આ ગોમને પા માથા ભાર્યા હતા પાહા હા હોવા આટલી મોટી બંદૂક ઓમ 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 કરી પાહા આઈ ઓમ મિલતા નહીં ઓમ મિલતા ના મને એક બે ખપા બીવડાઈ જાય એવા પાહા હા હા આમાં મેલો કી આમાં મેલો હા આમાં મેલો એટલે ખાવા પડે ચોમત દુખ મેલા હે કે હા. આમ તો પોલીસ વાળા યુવાન માં દુખ મેલી હા અરે પાછળી ગોળી મારી પાછળી આ તું હેડાતું નહીં એ લોકોને પાવું ના હોય તાન અને સર્વિસે જબરદસ્તી નહીં ખુશ હોય છે આપણે પેલા સાહેબ હતા એવા હોવા હોવા બીજું કેવો શાંતિ હે ને બસ વાંધો લેહડો તા ને તો જવું પડે ને પેલા જય માતાજી નહીં. યાર. કેમ પામ્યા તમે તો ઉનાળાની ભૂઈ પડી જો હા અરે આ મને પેલો ટેન્શન હોય તો ભૂઈ પડી જવા હી યાર તમે હુલ્યા ચિંતા કરો હવે હું તો નહીં બેઠી અમે. આવતું જ નહીં અમે બેઠા તો છીએ એ સાહેબ પેલો ના સેન્ટ્રલ માં ગાલ્યા કે નહીં ગાલ્યા અરે સેન્ટર પે નાકન ના છે એમ નતો 10 વર્ષ માટે તો અંદર ગાલ દીધા હી ઓન 10 વર્ષ સુધી જો કોમ થઈ ગયું બોલા મને બધાઈ સાહેબ યાર મારી મારી તોડી ના છે હવે કરે છે લેજો નહીં મેલ્યા સજુબા હું તમને નતો કહેતા કે વેપારી જોર માણસ છે અરે કેવું પડે તમે આયા નતા નકર રોઢવા બંધ દેતા ઈ ઓન તો બુઆ. અને લઈ ગયા તા રોડ ઉપર હેડાયા તા ના હોય તા સીધા તો લઈ ગયા તા ઓફિસે રિમાન્ડ રૂમ માં કંપની બંધ કર્યો કંપની નાખ્યો હતા સલંગ રિમોટ આલે હું વાત હું વાત કરો? હે? બે દાડે એમ તળિયો ચાલ્યું. તોડી નાખે ઈ ઓના મેં તો મજા આવી ગઈ આપણે તો લ્યો તાણે સાહેબ આનંદ આનંદ થઈ ગયો યાર મને યાદ આવી ગઈ હતી હા. પેલા બી ઓન બોલાઈએ આપડે હોવા. ઈવન થોડું વધારે મારા પૈસા હાલવા તા મારતો અરે તમે ઈનો માર્યું તી મો તો હું ફરી આવ દીવ ના સોમનાથ ના બધા ફર્યા? હા હા, યાર. મજા આઈએ અરે પણ એને મજા તો આવી ગઈ મજા આવી ગઈ અને તમે ગોમો આયા છો અત્યારે ગોમમાં મે ચમ આયા ખબર તો મન હા કે તમે પકડાયા હતા ને હોવા. એવા ખાલી 2 દાડા માટે જમીન આલ્યા અમે હોવા. પણ હજુ 5 દાડા જો હાજર નહીં છે હવે કોણ જવાબદારી આલી હતી હું બહાર જતો એટલે તમે આ બધું સંભાળ લેજો પણ હવે 2 દાડા માટે આપી હું એ કીધું 2 દાડા માટે આપો પણ તપાસ નહીં કર્યો હવે. એટલે બે દાડા જમીન ઉપર આલે સરપંચના લીધે શું રહી એ છોડી દે તમે 2 દિવસ માટે છોડે અહીં 2 દિવસ માટે સોર્યા 5 દિવસ થયા જો હાજર નહીં થયા હજુ સાહેબ, અમે ઘર તપાસવા આવ્યા અમે તપાસમાં જ આયા અહીં. તમારે ધોનમાં આવ્યા હતા એવા અરે સાહેબ દોડમાં ધૂપ પણ એ લોકો અમે નહીં મેલી યાર અરે ના હું શું મેલે અમે નહીં તમે તો નાહી જાય પણ અમારું શું થશે એટલે અમે અમારે તો પોલીસ સ્ટેશનમાં રાબી દાડા અરે યાર એપડા તો બહુ કાઠું કર્યું આને યાર આ તો ઊંચા દારા હતા ને નીચા દારા આવનારા ત્યાં એવું લાગે છે તમે મને ગભરાશો નહીં અમે કીધું નહીં કે તમે બાતમી આલી છે. અમે અમારી રીતે પકડાય જીવન ખબર નહીં અરે તમારે ગોમાં જોઈને લોકો વાતો કરી ના છે કે પેલા બંકાજી વેપારી બેવાય આ બધું કર્યું એવું યાર તમે ઓવા. સાહેબ સમજતા નહીં આવ્યા. તો મને તો ખબર જ નહીં મને તો એમ જ કીધું અમે તો એમ જ કીધું કે અમારે તો કોઈ જ નહીં એમ અમે જાતે જ પકડે એમ
અમારે થોડું ક્યાં બાતમીનું નામ નતું કીધું તમને કે ખોનજી રાખવામાં આવે આ બધું કોને બહાર પાડ્યું અરે તમે યાર જમીન ઉકા આલે યાર જમીન આલવાના નતા તમને યાર કીધું તો ખરું પણ આ સરપંચ આયા 2 દિવસ માટે આપવાના થયા અમારે હજુ આયા નહીં એ લોકો પાછા 5 દિવસ થયા 5 દિવસે હું આજે પોલીસ સ્ટેશન આવ્યો પૂછ્યું અમને કે આપણે પેલા 2 જણા છો બુટલી કરો કે નહીં તો 2 દા અમારે જમીન પછી 5 દાદા જો આયા નહીં કી તમે કો તપાસ ના કરે પણ કે મારે કે કદી કામ હતી ભૂલી ગયો હું કહું સજુબા હા ડકો તો કર્યો છે આપણે ચોક નહીં જવું પડશે ને કે મારા હારા વિફરેલા હી બે પેલા ડાઈવર ટેન્શન ના લે અમારા હંગાત રહ્યું હોય તમાર હંગાત રહ્યું તો પકડશું અમે અને પાડીશું અમે અરે યોની બંદૂક હતી એ તમે લીધી હતી બંદૂક તો બધું જપ્ત થઈ ગયું કશું હોર નહીં આઠે પગે થઈ જાય પૈસા બધા જપ્ત કરી લીધા બધા એવન જોડે કશું હતા રહ્યું નહીં ઈવાનું ઘર રહ્યું હોય બસ બીજું કોઈ રહ્યું નહીં ઘરે હતા રહ્યું નહીં ખબર નહીં અમને હજુ ગામમાં એવા દેખાતા નહીં લોકો જ્યાં છો મને એ ખબર નહીં હું પડતી તમને તેમાં પૂછવા આવ્યો તો પૂછી જોવા દો મદદ કરો તમે એમને ખોરામ તો આપણે બધા ભેગા થઈને એમને કોક કરીએ હો અરે તમે એમના ખોરાક પણ એ લોકો અમન ખોટા હશે આપણે પતાવવાની વાતો ચાલુ ચિંતા કરો ગમે તો લાગે તો ફોન કરી તમે દેજો. નહીં કરતા આવ્યો એ તમારો પ્લાન બીજો હશે તમને 5 દિવસ થઈ ગયા ને આવવાના હોય તો તમારા દ્વારા પહેલા જ દાડા આવ્યા હોય તમારા જોડે પણ આ 5 દિવસ થઈ ગયા તો તમારે જોઈ નહીં એટલે જોઈ કોઈક મોટો પ્લાન ચાલુ હોય હા એવું પણ લાગે એ છોડવાના નહીં અમારામાં તમે ઘેર જઈને ઈવોને ઉઠાઈ લેવાના નહીં ખબર. સાહેબ મને એ ખબર ધંધો બેગો ચાલુ કરવા બહુ ખબર મને એ ખબર હતી ધંધો એઓને ચાલુ કરે એવું બરોબર. એટલે તમે પકડાઈ દીધું ચાલુ નહીં કોમ કરી કરો તોય નતું ચાલુ. સાદી રીતે તમે હો ડાવા મોન ઈવોને હોધીને અમે આવી વખત તો અમે નહીં મલાવ્યું જમીન સીધા ઉઠાઈ જ લેવાના એવું આમ સીધા બાંધન નહીં નીકળી અમે એવા વાંધો નહીં સાહેબ બરો બરાબર હા હા તો ભાઈ હેડો હંગા હેડો હા જાઓ, સાહેબ હેડો, હા, તમે આવીએ ખાલી પેલો અમારે ઇન્ડીને એવું હેતરમાં પડ્યું લેતા હા લેતા આવીએ યો સાહેબ આવો હું કહું હા કે ટેન્શન લેવાની જરૂર નહીં મેં બેઠા હું ને તો લગી તમારા એક વાર પણ વાકો નહીં થાય એવું હા સાહેબ હા હો હા એમ મારું હારું સજુબા કાઠું કર્યું હતું યાર. ડખો કર્યો છે જોર ડખો કર્યો છે હું કર્યું મારું હારું કમ્પ્લીટ પકડાયા હતા ને સમા મારા હારા સાહેબે ઘોડા થી લાગે ઓને પેલા ગામના સરપંચ ને ફોરે એવું લાગે મને ઓવે. સરપંચ પાસે એમના તો પૈસા લેવા હતા સરપંચ આ બધું નાટક કર્યું હોય એટલે આ બધું હોય યાર નોમ ફોરવાના પૈસા આલ્યા છે હોણા તો વધારે નાખી આપણો હા નોમ ફોરવાના પૈસા આલે તમને કને કીધું એ પેલા આવા ડાયા છે તે કે પેલા વેપારી ને પેલા સજુબા બે હતા બંકો ને એમાં એને કીધું તું તમારો અડ્ડો એને બતાવ્યો તેમ ચોખ્ખું કે એ વાજી હતો જીવા તેવા નહીં આ તો પૈસા આલો ને તો ગમે તે કરી આપણો ને મારી નહીં અને મારી આ જમીન ઉપર ના શોધી દીધી વિચાર કરો એ સરપંચ છે ભાઈ ખબર તો હા આ પૈસા ડેલો સરપંચ ગોમની ગોડે ધોઈ નાખી પાછા એવા નહીં. આ બધું અમનું જ બધું નાટક મને એવું નાટક તો લાગ્યું એવું જ થયેલું લાગે છે ને હારું ડખો તો છે હા. હવે આપણે હાચવીને ફરવું પડશે હો ને કે મારા હારા હા, પેલા વાહ. બે ઘોડા તો સી કમ્પ્લીટ બરોબર આપણે બહુ જોવું પડશે માં આ જો હશે ને સાહેબ ના આપણે હોધેલા પછી ગમે તે કરી ગમે તે કરીને હોદવા પડશે આતા પણ રાતે ને આપણે ગા કરીએ એવાય પાહા ધાર્યો પાડીએ ભાઈ મારા હારો આપણી બાતમી આલી દીધી હે ને આ પેલો આ હન વેપારી અને પેલો બંકો એઓને તો આપણી બેન ફાડી નાખી આપણને જન્મથી પલાઈ દીધી 20 વર્ષની અને આપણા 2 દિવસના ટાઈમ માટે આપણે છૂટ્યા આવીએ ને ભાઈ દાદુડિયા હોપટ તને હું કહું સાહેબને આપણને 2 દિવસના જમીન આપ્યા ને પણ આજ 5 દિવસ થઈ ગયા આપણે પકડાવાનું નથી અને આપણે સેન્ટરમાં જવાનું નથી જેલમાં દારૂ ને બારૂ પકડાયું કને તો અરે એ પેલો બંકો ને પેલો વેપારી આપણે પેલા ભાઈને બાતમી આલી એવું હા અરે હા મને તો નહીં અને જે મને બાતમી આલીને કહ્યું કે તમારું આ ફૂલ અડ્ડા બધા બગોદરા વાળા બાવડા વાળા દ્વારકા વાળો જામનગર વાળો એ બધા અડ્ડા પકડાવવા વાળો પેલો વેપારી ને પેલો બંકો અને આ લોકો પેલે કર્યું ને પણ આને જ લે. તો બહાર આગળ મેં લે જો છે જો ભાઈ હોપટ 20 વર્ષની જેલ તો આપણને પડી જેલમાં તો જવાનું હોય અને આપણા 20 વર્ષ પૂરો થઈ જશે એટલે આપણે કશા કોમના રહીએ નહીં એટલે હવે આ 2 દિવસનો જમીનનો ટાઈમ મળ્યો ને એટલે આ 2 દિવસ નહીં પણ આપણે 5 દિવસ થઈ ગયા આ લોકોનો આપણો ખાતમો બોલાય પછી આપણે સેન્ટરમાં જવાય તો જવાય જૂતા ભાઈ મારે હાલો તો મારા આગળ મેળવા નહીં રેલવાના મારા હારો અમારી ફજેતી કરી નાખી આ બંકાઈઓને તમે પ્લાનિંગ કરી તમે તમારી બાકી નહીં મળી અરે
નહીં ચેટ અરે તોડી નાખો ચાલો નહીં કરે બાતની મારા જીવનો વેપારી મારી દે મારા જીવનો વેપારી તું વેપાર કરે મારા જીવનો વેપાર કરે તું હા વેપાર કરી દે તો અને બંકો બની ગયો ને તોડી નાખો મારી ફજેતી કરી નાખી આ તો અમારી જાનમાં ગાલી દીધી હતા જાનમાં ગાલી અમે મરી ગયા નહીં લેવાના તો પૈસા લેવા હતા અમને પૈસા કેમ તમે આમ કરી આમ જો હાલો કોણ જેવી આપણને 20 વર્ષની જેલ પર આવી એ ચાવન વખત આ વેપારી હતા વેપારી વેપારી થઈ ઓગણામાં હતા પાણી આપું છું હા પણ અમાર જેલમાં ઘાલવાની પકડે કર્યો તો હું નહીં કાઢ્યો સરકારે બહાર પાડ્યો ને એવું લાભ નહીં આવા સાબટ તું વેપારી હા વાણિયો હોવા અને તું આ ખેલમાં ક્યાંથી આવ્યો એ તો મારા મિત્ર હતા એને કીધું કે આવું કરજો એટલે હું તો કર્યું મિત્રએ કહ્યું મિત્ર તો કાલે કે છે કે કુવામાં પડતું તું પડીશ ના હે ના પડે ના વાદે નહીં પારું હે ના સાલો જે તો બંકો બની ગયો પનીનો ડંકો બગાઈ જાય છે તું હવે આમાં ના રે નહીં રહું નહીં હા? રહું નહીં રહું હા તો પોલીસ વાળા આવી હા, હા, હું નીકળું સાહેબ એ આ બાજુ મારજો મારા એવો પકડાઈ નાખે આ લોકોએ તો આ લોકો તો હાથમાં આવે એટલે એટલી વાર જો એટલી સર્વિસ કરવી ને આ લોકોની તો થકવાડી નાખ્યા આ ખુદ મારા આવું કોઈ બધા પેલીઓ કરવું પડી મારે હવે શું કરવાનું થશે અચ્છા બે જણા આવી રહ્યા તમે તો આયા નહીં અમારે તો ટોટિયા તોડી અરે પણ તમને કીધું તો ખરું કે તમને તરત મળી એટલે સીધા મને ફોન કરી દેજો તમે નાખ્યા. મને શું ખબર કે હેતરમાં અહીં આવતા જ મંજા લઈ જશે યાર હાથમાં. અબ્બી હાલ તમે આપણે છૂટા પડ્યા અમે ઘેર જઈને બધું તપાસ છે ને ઘેર તો નતા તમે ઘેર જઈ એટલામાં જ એટલા તો અમારા પર સાહેબ હુમલો કરી દીધા લોકોએ ચોર મારે મારે એને કોઈ સાહેબ એટલા મારે હમણાં તો બોલાતું નહીં જવું દવાખાને જવું ના, હે? લઈ જઈએ નહીં જવું દવાખાના પણ એક કામ કરજો હા અમને બંદૂક લાયસન્સ ની કરી આલજો નહીં સાહેબ બંદૂક તો યાર ના મળે એ વસ્તુ નહીં અમારી બંદૂક રક્ષા માટે તો જોશે જ કારણ કે જેડાન બેડા અમને એવા મારે છે ને તમે આયા ના તમે જોયું ના અને એમાં સાહેબ અમે બે એકલા નિર્દોષ અમે આવી જાત તમારું સારું ના તમે બતવાત જ નહીં અમને મારી નાખો યાર આ સાહેબ અરે યાર. સાહેબ બાચવા એન્ટ્રી થઈ ગઈ બાચવા તો એનો અધરો પણ આમાં ટોટિયા ભાગી નાખે આમાં જિંદગીનું શું થવું જવું હોય તો જે કે દવાખાને લઈ જાઉં હું જોઈએ ના સાહેબ આમ તો માલિશ બાલિશ કરજો એટલે સારું થઈ જશે મારે એવું હોય ને બનાસ તમારે ગમે તે કરી માલવી પડશે બંદૂક જો બંદૂક ની તો વ્યવસ્થા નહીં થાય પણ મારા જોડે પડી છે ને ઓવા. એ તો આલુ પણ એને યુઝ નહીં કરવાનો તમારે યુઝ તો નહીં કરીએ પણ તમારે દેખાવ એકવાર માટે પણ- આપીએ તો હું આપું બંદૂક તમને બરાબર નહીં ખાલી બતાવવા માટે આલીશ બરાબર ને? નહીં મારીએ કોઈ નહીં મારીએ મારી તો મને સેન્ટર રૂપિયા કાકા દઈશ એટલું સમજી લે ના અમે નહીં મારીએ પણ તમારે બંદૂક ખાલી પડશે અમને ના, મને એક સપોર્ટ એવો કરો સાહેબ તમે અમે એ બધા પકડીએ બરાબર ગોમાં છે એવો વાઘો કાઢીએ અમે બરાબર અરે ગમ ગમત ને તારે દોયરા અહીં બંધીને વાર કરો હા. કાઢવાનો હા, છે તો ને પછી આપણે હું મારીએ. ઉભરો એવું કરવું હોય ને તો તમને કાલનો દારો હું આપું બરાબર કાલનો દારો તમારો પકડીને ઈવન મારવા હતો એ જુરવા હતો એમ એનો તીરો કાઢી નાખો તો એ વધુ નહીં કશો વાંધો બરાબર બરાબર ને? તમને બંદૂક તમે હમણાં આવો પોલીસ સ્ટેશન તો હું તમને બંદૂક આપી દઉં બરાબર કશો વાંધો નહીં ગોરી નહીં મારીએ પણ ખાલી તમે ઈવન એક વાર બંદૂક તમને બતાવવા માટે જ આલી લે મારવા માટે નહીં કશો વાંધો નહીં કાલે આલો તને બંદૂક એક હેડો. જ બંદૂક કશો આપો. વાંધો નહીં અમારે એવા એવું નહીં યાર અમારે આ તો કશો વાંધો નહીં. એ શાંતિ ઘેર જાઓ આ બરાબર ખુદ યાર બહુ વેઠી અને કાલનો દારો તમારો જે કરવું હોય સપોર્ટ હું કરે બરાબર પંદરનો દારો મારા હાજર જોવી એવા બરાબર તમારા પર હશે હાર હેડો બરાબર એ તો અમે મારી હિંમત પીડી નાખશું ગમે તમને કરી આલશું હવે કરો. બાઈક કાઢો તો આપણે જે પોલીસ સ્ટેશન પર કાલનો દારો શું કીધું ફોરીને તમે મારી જે કરો એ તમારા બરાબર પંદરનો દારો માર બંદૂકે જોવે પાછી અને એવાય જોઈ મારે બરાબર બધું તો મળી જશે સાહેબ હો. બંદૂક મળી જશે ને આપણે બાઈક કાઢો ચલો બાઈક લેતા આવો. સદુબા હા આ મારી તો જે હે ને પણ કાલ ગોમમાં એનો એવો વરગોરો કાઢે ને
આખી જિંદગી ઈવન જેલમાં રહી ને હા. તો સુધી યાદ રાખે મારા હારા પેલા વેપારી ને સજુભાઈ તો અમારો વરઘોડો કાઢે તો ગોમમાં જિંદગી શું આખું ગોમ યાદ ના કરે જન્મ સુધી હા. એમની હાથ પેઢી હું યાદ કરે છે લે અને પેલો વેપારી પેલો હું નામ શેઠ્યો શેઠ્યો વાહ શેઠ્યાને તો એવા તરિયા કાઢું ને હા એને તો ગાભા વેરી નાખું એવા સૂત્રો કાઢું ને પેલા ડ્રાઈવર અને એક વાત કહું તમને આપણે કાલે પેલા બે ઘોડા લાવો પછી હા ઘોડા લાવીને આ લોકોને એવો ગોમાં ઘોડો કાઢું જબરો કાઢે અને એવા અચ્છા એ બધું ને એવા મારું મને જોર માર્યું. બહુ માર્યો પણ મને ખરેખર મને નહીં લેવાય એટલે હાચુકલું મને મારો યાર આમાં આપણા સાહેબનો સપોર્ટ મળી ગયો મળી ગયો પૂરેપૂરો એક મળી ગઈ બંદૂક મલોય હા હા આમાં આપણે બીજું શું જો હા કશું ના જો હવે તો તળિયો તૂટી ગયો એનો સમજી લ્યો અને જો બંકાવ ડંકો ના વગાડો હા તો આવું ગોમ જોવા જશે ગોમ ભલે લેહાડો કાલની તારીખ